વિરમગામ ભરવાડી દરવાજા ખાતે મહામાનવ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબના ફોટાનું અનાવરણ કરવામાં આવ્યું. મહામાનવ જ્ઞાનના પ્રતીક અને આધુનિક ભારતના ઘડવૈયા ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે વિરમગામ શહેરના ભરવાડી દરવાજા અંદર આંબેડકર ચોક ખાતે આંબેડકર યુવક મંડળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળી તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિરમગામ ટાઉન પીઆઈ, વિરમગામ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના કાઉન્સિલર તેમજ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ. એ બદલ હું તેમને બિરદાવું છું. અને બાબા સાહેબે જે દેશ માટે યોગદાન આપ્યું છે, સમાજમાં સમરસતા અને સમાનતા માટે એમણે જે અભૂતપૂર્વ કામ કર્યું છે, એમને સદીઓ સુધી આ દેશના લોકો યાદ રાખશે. લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિ કાયદાની અંદર સંવિધાનની સામે સમાન છે. તેમને સ્વતંત્રતા, અભિવ્યક્તિ અને ભારત દેશના નાગરિક તરીકે તમામ પ્રકારના હકો એક સરખી રીતે મળી રહે એ પ્રકારનું ઐતિહાસિક કામ બાબા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. આ દેશ બાબા સાહેબને આજે એમની 135મી જન્મ જયંતિ નિમિત્તે એમના દેશના બંધારણમાં જે એમને યોગદાન આપ્યું છે એ બદલ એમને યાદ કરે છે. અને બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે જો સાચી શ્રદ્ધાંજલિ આપી હશે તો હજી પણ સમાજના કોઈ પણ વર્ગની અંદર જો કોઈ પણ અસમાનતા હોય તો તેને દૂર કરવી અને તમામ લોકોને સમાન તક પૂરી પાડવીમાં આપણો સહકાર આપવો એ જ સાચી શ્રદ્ધાંજલિ એમને હોઈ શકે. તો આ તબક્કે ફરી વખત ભરવાડી દરવાજા યુવક મંડળ અને તમામ જે કોઈ કાર્યક્રમના આયોજકો છે એ તમામને ફરી વખત બાબા સાહેબની જન્મજયંતિ પર ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ. આજે બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે ભરવાડી દરવાજા આંબેડકર યુવક મંડળ તરફથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. અને અહીંયા વિરમગામને એક બાબા સાહેબના એમના વિચારો અને એમના મૂલ્યોને જીવંત રાખવા માટે, ધબકતું રાખવા માટે આ યુવક મંડળ સતત ઘણા સમયથી પ્રયત્નો કરે છે. એ બદલ હું પહેલાં તો એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનો. આભાર એટલા માટે કે જ્યારે પણ આવા કાર્યક્રમનું આયોજન થાય ત્યારે અમારા જેવા નાના મોટા નેતાઓને બોલાવી અને અમને પણ એમની સાથે અને આપની સાથે જે જોડવાનો અને જે બાબા સાહેબના મૂલ્યો છે, જે એમના વિચારો છે, એમને
સતત આપણા વચ્ચે વાગોળવાનો એક અવસર આપે છે, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિરંગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દવે સાહેબ, વિરંગામ નગરપાલિકા અને વિરંગામ શહેર સંગઠનના પ્રમુખ દેવાજી, મહામંત્રી શ્રી મિતેશભાઈ અને સાથી કાઉન્સિલર અમારા વડીલ નારાયણભાઈ. બાબા સાહેબને આપણે બધા ઘણા બધા નામોથી ઓળખીએ. એમાં હમણાં જે ટીનાભાઈ વાત કરતા હતા કે વિશ્વ મહામાનવ, વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, ભારત રત્ન, આવા ઘણા બધા ઉપનામોથી પણ આપણે બાબા સાહેબને જાણીએ છીએ. પણ બાબા સાહેબના જે મૂલ્યો છે, એમના જે વિચારો છે, સતત એમના વિચારોનું વાંચન કરી અને આપણે આપણા હૃદયમાં બાબા સાહેબના વિચારોને જીવંત રાખી અને જે હમણાં સાહેબે વાત કરી કે સમાજમાં ક્યાંય પણ થોડું ઘણું પણ હજુ જે એક ગેપ રહી ગઈ હોય તો એને આપણે પૂરી કરી આપણે સૌ જે બાબા સાહેબે એમનો આ બંધારણમાં બધાને સમાન અધિકાર આપ્યા છે એ આપણે સૌએ નિભાવવા જોઈએ અને આપણે એને હંમેશા બાબા સાહેબના વિચારોને આપણા વચ્ચે જીવંત રાખીએ, એ જ અભ્યર્થના સાથે. અસ્તુ. ભારત માતા કી જય. સરસ મજાનું